નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે રાજ્યમાં હાલ ચણા અને રાયડાની જે ખરીદી ટેકાના ભાવે જે શરૂ થવાની છે એની વિશે આપણે વાત કરવાના છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય, ખેતીને લગતા અવનવા વિડીયો છે, ખેતીને લગતી સહાયના વિડીયો મેળવવા માગતો હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ટેકાના ભાવે જે ખરીદી છે એ ક્યારથી ચાલુ થવાની છે, એક ખેડૂત દીઠ કેટલા મણની જે છે કે કિલોની છે એ ખરીદી કરવાના છે, કેટલા આપણા ટોટલ ખરીદી કેન્દ્રો છે, ત્યારબાદ જેના ભાવ છે મણના અને ક્વિન્ટલના ચણા અને રાયડાના ભાવ શું છે, અને એ સિવાય બીજી જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એની વિશે આપણે વાત કરવાના છીએ। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, વાત કરીએ તો ખરીદી થવાની જે આપણે જે છે એ સોમવારના દિવસે શરૂ થવાની હતી, પરંતુ હાલ કમોસમી વરસાદના કારણે 25મી માર્ચથી આ ખરીદી શરૂ થશે। અને ખેડૂત મિત્રો, રાજ્ય માટે કુલ જે છે ચણા માટે જે છે 4,13,250 મેટ્રિક ટન ચણાની અને 1,33,000 મેટ્રિક ટન રાયડાની ખરીદી જે છે એ મંજૂર થયેલી છે। અને કુલ અરજીની જો વાત કરીએ તો આ વર્ષે ઈ પોર્ટલ ઉપર ચણા વેચવા માટે 2,59,675 ખેડૂતોએ તથા રાયડા માટે 37,321 ખેડૂતોએ નોંધણી કરાવેલી છે ખેડૂત મિત્રો। અને બીજી વાત કરીએ તો ચણાની ખરીદી માટે જે છે 165 કેન્દ્ર અને રાજ્યના જે આપણે રાયડાની ખરીદી છે એની માટે 60 કેન્દ્રો નક્કી કર્યા છે। હવે વાત કરીએ તો એક ખેડૂત દીઠ કેટલી ખરીદી કરશે, તો ચણાની જે છે એક ખેડૂત દીઠ 1800 કિલો એટલે કે 90 મણની ખરીદી કરશે, અને જ્યારે રાયડાની અંદર 2500 કિલો એટલે કે 125 મણની જે છે એ ખરીદી કરશે। હવે જો વાત કરીએ તો ક્વિન્ટલના ચણાના જે ટેકાના ભાવ 5875 એટલે જો મણની વાત કરીએ તો 1175 રૂપિયા, અને જ્યારે રાયડાના છે 6200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જ્યારે એના મણના જે છે 1240 રૂપિયા થતા હોય છે। અને ખેડૂત મિત્રો, આ જે ખરીદી છે આગામી 90 દિવસ ચાલશે, એટલે જે ખેડૂત મિત્રોને નોંધણી કરાવેલી છે અને જેને ટેકાની અંદર આપવાના હોય એ 90 દિવસની અંદર આપણે 25 તારીખથી 90 દિવસ સુધી જે છે એ પ્રક્રિયા ઓપન છે। અને ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા ખેડૂતોની હાલાકી દૂર કરવા પહેલીવાર આધાર કાર્ડ આધારિત જે છે બાયોમેટ્રિક અથવા જે ફેસ ઓથેન્ટિકેશન પ્રક્રિયા અમલમાં મુકાય છે। જો કોઈ ખેડૂત વેચાણ વખતે હાજર ના હોય તો એના દ્વારા નિયુક્ત જે નોમિની દ્વારા જે છે એ જણસીનું વેચાણ થઈ શકશે। અને ખરીદ કેન્દ્રો દ્વારા જે તે ખેડૂતને SMS દ્વારા માલ વેચવા આવવા માટે જે તે તારીખ અને સમય જે છે એ આવવાની જાણ કરવામાં આવશે। તો ખેડૂત મિત્રો, કેવી લાગી તમને માહિતી? આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન।